નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા। આજે અમારા હરદેવભાઈ વિકમા છે, અમારા કાર્યકર્તા છે, એને પૈસાની બહુ મોટી ઓફર આવી છે, લગભગ 5 લાખની ઓફર કરી છે। આ વખતની વિસાવદર અને ભેસાણની ચૂંટણી આપણે અવનવા રંગો બતાવી રહી છે અને એમાં પણ હવે પૈસાનો ખેલ સામે આવ્યો છે। આપના નેતાએ સ્ટ્રિંગ ઓપરેશન કરતા ભાજપ અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે એમના કાર્યકર્તાને 2 લાખ રૂપિયાથી ખરીદવામાં આવ્યા। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ। આજે આપણે વાત કરીશું કે વિસાવદર અને ભેસાણની ચૂંટણી આ વખતે અવનવા રંગો બતાવી રહ્યું છે। ભાજપ માટે એક પ્રકારની પ્રતિષ્ઠાનો સવાલ છે, તો આપ માટે પણ અહીં ગોપાલ ઇટાલિયાએ ઉતરીને પોતાની ચૂંટણી જીતવા માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે અને એમાં પણ અવનવા રંગો આ વખતે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જોવા જઈએ તો આપના નેતા ગોપાલ ઇટાલિયાએ આ વખતે ત્યાં ચૂંટણી જીતવા માટે જે અનેક પ્રકારના ભાષણો કરી રહ્યા છે, લોકોના દિલ જીતી રહ્યા છે, ત્યારે હવે એમણે ભાજપ પર પ્રહારો કર્યા છે કે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પ્રચાર કાર્ય હાલ જે રીતનું ચરમસીમા પર પહોંચ્યું છે, ત્યારે 19મી જૂનના રોજ તેનું મતદાન થવાનું છે। શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે વહીવટીતંત્રએ તૈયારીઓ પણ કરી દીધી છે અને ખાસ કરીને આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે। પરંતુ જે પેટા ચૂંટણી જે થવાની છે એની પહેલા અવનવા રંગો આપણે અગાઉ પણ જોયા, હજુ પણ સામે રહ્યો છે કે વિસાવદરમાં ત્રિપાખ્યો જંગ જે રીતનો જોવા મળી રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે મેદાનની અંદર છે। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ₹2 લાખ રોકડા લઈને પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા। નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા। આજે અમારા હરદેવભાઈ વિકમા છે, અમારા કાર્યકર્તા છે, એને પૈસાની બહુ મોટી ઓફર આવી છે, લગભગ 5 લાખની ઓફર કરી છે અને એમને એવું કીધું છે કે તમે 5 લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવીને લઈ જાઓ અને તમે ગોપાલ ઇટાલિયાને આપની વિરુદ્ધમાં વિડીયો બનાવો। હરદેવભાઈ એક ઈમાનદાર ખેડૂતના દીકરા છે, ખેડૂત ક્યારેય ખોટું કરે નહીં। હરદેવભાઈ મને જાણ કરી, અમે નિર્ણય કર્યો છે કે પૈસા આપવાવાળા લોકોનું સ્ટિંગ ઓપરેશન કરવાનું છે। આ વિડીયો ચાલુ રહેશે। હરદેવભાઈ, પેલા તમારા ખિસ્સા બતાવી દો, કઈ છે નહીં, બહાર કાઢો। ગોપાલભાઈ વિરુદ્ધમાં વિડીયો બનાવીને તમારે મૂકવાનો છે। હા, શું ચર્ચા થઈ? કઈ નહીં, કે તમારે રાજીનામું આપવાનું છે। કેટલા પૈસા આપ્યા? 2 લાખ રૂપિયા। 2 લાખ રૂપિયા આપ્યા। દોસ્તો, આ હોટલમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધનો વિડીયો બનાવવાના પૈસા આપવામાં આવે છે। આ અમારા હરદેવભાઈ વિકમા છે, અમારા ક્રાંતિકારી કાર્યકર્તા છે, એને આજ સવારે બોલાવવામાં આવ્યા હતા પૈસા આપવા માટે અને પૈસા ના કારણે એમની પાસે વિડીયો બનાવડાવ્યો, એને 2 લાખ રૂપિયા આપ્યા છે અને આ ખેલા હોટલમાંથી હાલે છે અત્યારે પૈસા આપી અને આમ આદમી પાર્ટીના વિરોધમાં જે હોય કહી દો હવે। હા, એ તો 2 લાખ રૂપિયા આપ્યો હોય કે ભાઈ તમારે ગોપાલભાઈના વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું છે અને તમારા મહામંત્રી પદેથી તમારે રાજીનામું આપવાનું છે। દોસ્તો, આ પૈસાનો આ જો આ જગ્યા આ ધંધો હાલે છે, આની અંદર કાર્ય જેને આપ્યા એને ઘડી ખમો, અમને ઘડી ખમો હારો ભાઈ, આ અહીંયા બોલાવીને પૈસાનું વિતરણ હાલે છે। દોસ્તો, એક બાજુ ખેડૂતોને આપવા માટે પૈસા નથી, ગરીબોને આપવા પૈસા નથી, ને અહીંયા 2 ને 5 લાખ રૂપિયાનો દોસ્તો સોદો હાલે છે। જય ગિરનારી। તો દોસ્તો, આ ખેલને તમે ઓળખજો। ઓકે। અને એમની સાથે મનોજ ચોરઠિયા અને પ્રવીણ રામ પણ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા। ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ આપના કાર્યકર્તાને ખરીદવા માટે ₹2 લાખ આપ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો। આ મળતા અહેવાલ પ્રમાણે વિસાવદરના જે હોટલની અંદર કાર્યકર્તાને બોલાવીને રૂપિયા આપવાનો એમણે આરોપ કર્યો હતો કે ભાજપ અને કોંગ્રેસ હવે મળી ગઈ છે અને આપના કાર્યકર્તાને 2 લાખ રૂપિયા આપીને ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધ વિડીયો બનાવવા માટે એમને 2 લાખ રૂપિયા આપ્યા હતા તેવો આરોપ લગાવ્યો છે। આ મામલે ચૂંટણી અધિકારીની પાસે ગોપાલ ઇટાલિયાએ ફરિયાદ પણ નોંધાવી છે અને વિસાવદર ચૂંટણીમાં આપ અને ગોપાલભાઈને હરાવવા માટે કોંગ્રેસ ભાજપના ઈશારે કામ કરી રહી છે એવું કર્યા છે। ત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે જે રીતનું સર્કસ, જે રીતના સાઉન્ડ સભાઓ અત્યાર સુધી થતા હતા, ત્યારે હવે જે દિશાની અંદર ચૂંટણી જઈ રહી છે, જે રીતના આરોપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે, ઉમેદવારોને મતદારોને રીઝવવા માટે વિડીયો બનાવવા માટે પૈસા આપવાનો ખેલ પણ સામે આવી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે વિસાવદરની ચૂંટણીની અંદર કોની જીત થશે, જનતા કોને જીતના વરઘોડા પર બેસાડશે, એ તો હવે જોવું રહ્યું।
આ અંગે તમારું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. નમસ્કાર.